લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે। ઠાકોર સમાજના અગ્રણી અલ્પેશ ઠાકોરે આખરે કોંગ્રેસના તમામ પદમાંથી રાજીનામું આપી દીધું છે। અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું સોંપ્યું। અલ્પેશ ઠાકોરે રાજીનામામાં કહ્યું કે કોંગ્રેસમાં તેમની અને સમાજની સતત અવગણના થઈ રહી હતી। એટલું જ નહીં, કોંગ્રેસ પાર્ટીએ તેમની સાથે વિશ્વાસઘાત પણ કર્યો હોવાનો ઉલ્લેખ અલ્પેશ ઠાકોરે કર્યો। જો કે અલ્પેશ ઠાકોર ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતા। અગાઉ પણ તેઓ રાજીનામું આપે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું। જો કે કોંગ્રેસે તેમની માંગ સ્વીકારીને તેમને પક્ષમાં રોકી લીધા હતા, પરંતુ હવે લોકસભા ચૂંટણીની પહેલા તેમણે કોંગ્રેસનો હાથ છોડ્યો છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી। અલ્પેશે કોંગ્રેસમાંથી કેમ રાજીનામું આપ્યું અને તેની આગામી રણનીતિ અંગે વાત કરી હતી। અલ્પેશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે કોઈ પક્ષ સાથે જોડાવાના નથી, ખાસ કરીને ભાજપમાં નથી જોડાવાના। અલ્પેશે કહ્યું કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઠાકોર સેનાએ કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર કર્યો। આ સમયે કોંગ્રેસ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી। જો કે અમે ચૂંટણીમાં ખૂબ જ મદદ કરી હોવા છતાં કોંગ્રેસ પાર્ટી ઠાકોર સેનાની સતત અવગણના કરી રહી છે। તો અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાત કોંગ્રેસનું પ્રદેશનું માળખું જાહેર કરવામાં આવ્યું ત્યારે સૌપ્રથમ ઠાકોર સેનાના યુવાનોના નામ કાપવામાં આવ્યા। જો કે ત્યારે પણ અમે કડવું ઘૂંટ પી ગયા। અમને સત્તા કે પદની લાલચ નથી, પરંતુ જે પાર્ટીમાં જોડાયેલા છીએ તેમાં સન્માન મળવું જોઈએ। અલ્પેશ ઠાકોરે કહ્યું કે હું કોઈ અન્ય પાર્ટી કે કોઈના વિરોધમાં પ્રચાર નથી કરવાનો। હું માત્ર બનાસકાંઠા અને ઊંઝાની સીટ પર જ પ્રચાર કરીશ। સાથે જ અલ્પેશે ચીમકી આપી કે જો અમને ખોટી રીતે છંછેડાશે તો આવનારા સમયમાં પરિણામ ભોગવવું પડશે। અલ્પેશ ઠાકોરે કહ્યું કે અત્યારે અમારું અપમાન થયું, પરંતુ 2022નો ગુજરાતનો નાથ અમે આપીશું। અમે કોઈ ઈમાનદાર નેતાને પસંદગી કરીશું। અમે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી, અમે ધારાસભ્ય તો રહીશું જ। અમારા 3 ધારાસભ્યો વિધાનસભામાં અમારી વાત રાખશે। વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો કે પીએમ મોદી અને સીએમ વિજય રૂપાણી કાળા નાણાંના કોથળા લઈ કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોને ખરીદવા નીકળ્યા છે। મોદી અને શાહને ભાજપના જ આગેવાનો અને કાર્યકરો પર વિશ્વાસ ન રહ્યો હોવાનો પણ ધાનાણીએ આરોપ લગાવ્યો। બીજી તરફ અમિત ચાવડાએ અલ્પેશ ઠાકોરના રાજીનામાના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો। ચાવડાએ કહ્યું કે અલ્પેશે પ્રેસ કોન્ફરન્સ કરીને જે ભાષા વાપરી એ ખરાબ અને દુર્ભાગ્યપૂર્ણ છે। રાજીનામાથી ઠાકોર સેનાના કાર્યકરોનું અપમાન થયું છે। અલ્પેશ ઠાકોરના રાજીનામા મુદ્દે હાર્દિક પટેલે કહ્યું કે અલ્પેશ ઠાકોરનો આ નિર્ણય વ્યક્તિગત છે। વધુમાં હાર્દિકે કહ્યું કે હું અલ્પેશને સમજાવવાનો પ્રયત્ન કરીશ। તો ભાજપ પર પ્રહાર કરતા હાર્દિકે કહ્યું કે ભાજપ કોંગ્રેસને નબળી પાડવા માંગે છે, પણ કોંગ્રેસ ક્યારેય નબળી નહીં પડે। અલ્પેશના રાજીનામા મુદ્દે મુખ્યપ્રધાન રૂપાણીએ નિવેદન આપ્યું। કોંગ્રેસ પરિવારવાદમાં ડૂબી ગઈ, સાથે જ કોંગ્રેસે ઠાકોર સમાજનું અપમાન કર્યું છે, માટે એક બાદ એક ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે, તેમ કહ્યું સીએમ રૂપાણીએ। અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી આપેલા રાજીનામા મુદ્દે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ કહ્યું કે સમયસર પગલું ભર્યું છે। અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં ઘણા સમયથી મૂંઝાયેલા રહેતા હતા। અલ્પેશના નિર્ણયથી ભાજપને ચોક્કસ બળ મળશે। અલ્પેશ ઠાકોરની અફવાઓને લઈને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મોટું નિવેદન આપ્યું। કહ્યું કે અલ્પેશ ભાજપના કોઈ નેતાના સંપર્કમાં નથી। કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે અલ્પેશ ઠાકોર જ નહીં, ઘણા એવા ધારાસભ્યો કોંગ્રેસથી કંટાળી ગયા છે। ગુજરાત ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં રાહુલ ગાંધીએ મતદારોને લાલચ આપી મતો લેવાનો પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ છે। કોંગ્રેસે અખબારોમાં 72,000 રૂપિયા આપવાના વિજ્ઞાપનો છપાવ્યા હોવાના પુરાવા પણ ભાજપે રજૂ કર્યા। 2 જગ્યાઓ પર સભા ગજવ્યા બાદ પીએમ મોદી ફરી 2 વખત ગુજરાત આવશે। 17 એપ્રિલે આણંદ અને સુરેન્દ્રનગરમાં સભા સંબોધશે, તો ફરી 20 એપ્રિલે ઉત્તર ગુજરાતમાં ચૂંટણી માટે પ્રચાર સભા કરી શકે છે। તો ચૂંટણીના પ્રચાર માટે ગાંધીનગરના ઉમેદવાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 14 એપ્રિલે રોડ શો યોજશે। ગાંધીનગરથી કલોલ સુધી અમિત શાહ પ્રચાર ધમધમાવશે। બાદમાં લોકસભાના કાર્યકરોને સંબોધન કરશે।